તો આણંદની જે સરકારી હોસ્પિટલ હતી, જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપે જોયા હતા કે જ્યાં દર્દીઓને સુવિધાઓ નથી મળતી, ઉદ્ધાર પગ કોતરી જાય છે, એ સ્થિતિને લઈને પણ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી આવી તમામ હોસ્પિટલ અને જેટલા પણ સત્તાધીશો છે, જવાબદારો છે, તે તમામ સાથે થશે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। રાજ્ય સરકારે તેની નોંધ લીધી છે અને કાર્યવાહી કરવા માટેના આદેશો પણ આપ્યા છે। દ્રશ્યો પણ હોસ્પિટલના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે જતા હોય છે, પરંતુ અહીં સારવાર નહીં પરંતુ દર્દીને એક બીજો જ રોગ થઈ જતો હોય છે, એવી સ્થિતિ સર્જાય છે। હોસ્પિટલ નહીં પરંતુ આ પ્રાણી સંગ્રહાલય હોય તેવા દ્રશ્યો અહીંથી સામે આવ્યા હતા, જ્યાં જુઓ ત્યાં કબૂતરોના માળા જોવા મળે અને જ્યારે સત્તાધીશોને જવાબદારોને આ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ આંખ કાન કર્યા હતા, મૌન સેવી રહ્યા હતા, તેમની પાસે કોઈ જવાબ જ નહોતો। ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની નોંધ રાજ્ય સરકારે લીધી અને ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલની મોટી અસર અહીં જોવા મળી હતી। હોસ્પિટલમાં જે લાલિયાવાડી ચાલતી હતી એ હવે ચલાવવામાં નહીં આવે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી છે। તો આણંદની જે જનરલ હોસ્પિટલના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેની ઇમ્પેક્ટ ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જોવા મળે, જ્યાં જુઓ ત્યાં માળાઓ જોવા મળે, જ્યાં જુઓ ત્યાં ઉંદર રાજ આ હોસ્પિટલમાં હતું, જેના કારણે દર્દીઓ પરેશાન થતા હતા, દર્દીઓએ રાત્રે ઉજાગરા કરવા પડતા હતા। અને આજ જે ગંભીર બેદરકારી હોસ્પિટલની હતી, જે લાલિયાવાડી આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, તેને જ લઈ ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો। ગુજરાત ફર્સ્ટ ત્યાં પહોંચ્યું હતું અને આખરે વાસ્તવિકતા શું છે આ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા પણ ટીવી સ્ક્રીન પર અમે દેખાડી હતી। ત્યારબાદ જેટલા પણ ત્યાં સત્તાધીશો જવાબદાર હતા તેમને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા, જ્યારે તેઓ પાસે કોઈ જવાબ જ નહોતો। આખરે આ જ અહેવાલના પડઘા રાજ્ય સરકાર સુધી પડ્યા છે અને રાજ્ય સરકારે તેને લઈ આદેશો પણ આપ્યા છે, કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારનું નેગ્લિજન્સ ચલાવી લેવામાં નહીં આવે તેવું ઋષિકેશ પટેલના નિવેદનમાં સામે પણ આવ્યું છે। તો ગુજરાત ફર્સ્ટના કોઈ પણ પ્રકારના વેરા ના વધારવામાં આવ્યા હોય સરકારે, તો આ પ્રકારની જે પરિસ્થિતિ બતાવવામાં આવી છે, જે આંકડા બતાવવામાં આવ્યા છે, ત્યાં સુધી પહોંચી ના શકે। ગ્રોથ પર જીડીપી જ્યારે ઓછું છે, કિરીટભાઈએ ગ્રુપની અંદર જે વાત કરી, તો ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલની ધારદાર અસર જોવા મળી। હોસ્પિટલમાં જે લાલિયાવાડી છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એ જ લાલિયાવાડી હવે ચલાવી લેવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારનું નેગ્લિજન્સ ચલાવી લેવામાં આવે। સરકારે ગંભીરતાથી આ મામલાની નોંધ પણ લીધી છે અને રાજ્ય સરકાર આ તમામને લઈ કાર્યવાહી કરવા માટે એટલી જ કટિબદ્ધ છે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું। ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે અને ગુજરાત ફર્સ્ટના અહેવાલના ફરી એકવાર પડઘા પડ્યા છે। મોટી અસર ગુજરાત ફર્સ્ટના અહેવાલની જોવા મળી છે, કારણ કે ગુજરાત ફર્સ્ટ હંમેશા લોકો માટે કામ કરતું રહ્યું છે, અવાજ ઉઠાવતું રહ્યું છે। જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ બે નીચે જોઈ રહ્યા છો કે જ્યાં હોસ્પિટલમાં કેટલી ગંભીર પ્રકારની બેદરકારી છે, જ્યાં જુઓ ત્યાં માત્ર ગંદકી, કોઈ સફાઈ જ કરવામાં નથી આવતી અને હોસ્પિટલ કે જે સ્વચ્છ હોવી જોઈએ, જ્યાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, લોકો સારવાર લેવા માટે આવે અને એ આશા સાથે આવતા હોય છે કે તેઓ સાજા થઈ જશે, પરંતુ અહીં તો હોસ્પિટલમાં આવીને પણ દર્દીઓ છે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। તેમના જેટલા પણ સ્વજનો હોય છે રાત સુધી ઉજાગરા કરવા પડે છે, કારણ કે ઉંદર રાજનો ત્રાસ એટલો જ આ હોસ્પિટલમાં યથાવત હોય છે। ન માત્ર તે પરંતુ 77 વર્ષના એક દાતાનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમની આંગળીઓ કે જે આ ઉંદરો ખાઈ ગયા હતા, કાચરી હતી, તે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપે જોયા છે। તો કેટલી ખરાબ પરિસ્થિતિ છે આ હોસ્પિટલની એ પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ બોર્ડ મારવામાં આવે છે કે સ્વચ્છતા જાળવો, ગંદકી ના ફેલાવો, અને એ જ હોસ્પિટલમાં આ પ્રકારના દ્રશ્યો એટલે કે બે અલગ અલગ ચિત્ર આ હોસ્પિટલના સામે આવ્યા છે। ચિત્ર વિચિત્ર થતું અહીં દેખાઈ રહ્યું છે અને એ જ અહેવાલ જે લાલિયાવાડી હોસ્પિટલમાં ચાલતી હતી, એ જ હોસ્પિટલ કે જ્યાં બોર્ડ મારવામાં આવતા હતા, મોટા મોટા દાવાઓ સ્વચ્છતાના કરવામાં આવતા હતા, એ જ હોસ્પિટલમાં આટલી ખરાબ સ્થિતિ હતી કે જ્યાં ઉંદર રાજ હોય, જ્યાં જુઓ ત્યાં પક્ષીઓના માળા જોવા મળે, ક્યાંક તમે બહારના દ્રશ્યો જુઓ તો ત્યાં શ્વાન આટાફેરા કરતા જોવા મળે, એટલે પ્રાણી સંગ્રહાલય જેવી આ હોસ્પિટલની સ્થિતિ હતી। સરકારી હોસ્પિટલ કે જ્યાં લોકો આશા સાથે આવતા હોય છે કે જેથી સારવાર મળી રહે, પરંતુ અહીં સારવાર નહીં પરંતુ વધુ એક રોગ અહીં ફેલાઈ જાય તેવી ભીતિ સર્જાતી હોય છે અને એ જ હોસ્પિટલનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો હતો અને એ જ હોસ્પિટલના અહેવાલ બાદ ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એના જ પડઘા
ગાંધીનગર સુધી પડ્યા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને ઋષિકેશ પટેલે આ બાબતે નોંધ લીધી છે। જેટલા પણ જવાબદારો છે, જેટલા પણ ત્યાંના સત્તાધીશો છે કે જેઓ જવાબ આપવા માટે તૈયાર નહોતા, જેની પાસે જવાબો નહોતા કે શા માટે હોસ્પિટલમાં આટલી ખરાબ સ્થિતિ છે, શા માટે હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં નહોતી આવતી, દર્દીઓ આટલા પરેશાન છે, તેને જ લઈ આ તમામ મામલે ગંભીર રાજ્ય સરકાર છે તેવું તેમણે પોતાના નિવેદનમાં પણ જણાવ્યું હતું। એટલે કે જેટલા પણ જવાબદારો છે તે તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું ઋષિકેશ પટેલે પોતાના નિવેદનમાં પણ જણાવ્યું હતું। જોકે ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો। અમારા સંવાદદાતા ત્યાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા। આખી હોસ્પિટલની શું સ્થિતિ છે તે પણ અમે આપને તેનાથી વાકેફ કરાવ્યા હતા કે કેટલી ખરાબ, કેટલી સ્થિતિ છે। ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં આગળ આપણે કરી છે, મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે, પરંતુ નવીન બિલ્ડિંગ થતાં કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર આ વિષયમાં ચોક્કસ તપાસ કરે। ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં આગળ આપણે કરી છે, મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે, પરંતુ નવીન બિલ્ડિંગ થતાં કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર આ વિષયમાં ચોક્કસ તપાસ કરે। ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગરપાલિકા સંચાલિત જે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચ્યા છે। આણંદની જનરલ હોસ્પિટલ, જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેટલી હદથી અહીં ગંદકી જોવા મળે છે, ગંદકીના થર જોવા મળે છે।